चलो बाळको, तो हवे जोई लईए आपणे चेप्टर नंबर 6 ની અંદર ઉદાહરણ નંબર 13। હવે જે ઉદાહરણ નંબર 13 છે આપણે ભણી ગયા ટોપિક સંઘાતવાળો। કેમ એમાં સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતવાળો ટોપિક આપણે ભણ્યા હતા। સ્થિતિસ્થાપક સંઘાત એટલે શું? તો કે અથડામણ દરમિયાન વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થતું હોય, અને અસ્થિતિસ્થાપક અથડામણ એટલે શું? તો કે વેગમાનનું સંરક્ષણ થતું હોય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય। बराबर है। तो हवे जोई लीए दाखला नंबर जे 13 है एमां आपणे द्विपरिमाण में स्थितिस्थापक संघात वाळो टॉपिक भण्या हता। बराबर है। जोई लीए पहेला रकम शुं कहे छे। आकृति में दर्शाव्या मुजब समान दळ M1 बराबर M2 ना बे बिलियर्ड बॉल वच्चेनी અથડામણ दर्शावी छे। बराबर, तमने एक आकृति आपी दीधी छे कंईक आ रीते छे। जोई लईए तो आ पहेलो बॉल एनुं दळ छे M1 અને એનો વેગ કેટલો છે v1। બીજો બોલ છે એને આપણે કહીશું m2 દળ। હવે અહીંયા જે m2 દળનો પદાર્થ છે, દળો છે, એ કેવો છે? સ્થિર છે, એટલે v2 બરાબર શું આવશે? 0। હવે આ કઈ અક્ષ છે? x અક્ષ છે। સૌથી પહેલા તમને શું આપી દીધું છે અહીંયા? તો કે m1 બરાબર m2, એટલે કે બંને બોલना दળ केवा छे? समान छे। तो हूँ M1 बराबर M2 बराबर M लखी शकूँ। आगळ जोईए, प्रथम बॉल मारक कहेवाय। आ जे बॉल छे ने एने मारक कहेवाय, क्यू बॉल। बराबर छे। तमे पेलो पूल जोयुं हशे, घणीवार स्टीकनी मददथी एक टेबल होय, स्टीकनी मददथी व्हाइट बॉल ने फटकारवामां आवे એટલે व्हाइट बॉल बीजा दड़ाने અથડાઈને તમારે શું કરવાનું હોય છે? કોઈ કોર્નર ઉપર જે હોલ હોય છે એમાં તમારે ધકેલવાનું હોય છે। तो आ जे बॉल है पहलो एने मारक बॉल कहवाय, इंग्लिश में कहवाय एने क्यू बॉल। ज्यारे बीजो दड़ो लक्ष्य कहवाय। आ जे बीजो दड़ो छे शुं छे? लक्ष्य बॉल छे, टार्गेट। बिलियर्ड नो खिलाड़ी लक्ष्य बॉल ने खूणाना काणामां धकेलवा मांगे छे। बराबर, अहींया कोई खूणो हशे, त्यां कोई एक काणुं हशे। आ बॉलनी मददथी आ बॉलने अहींया जे कोई बी खूणो छे त्यां एने धकेलवामां आवे छे। जो θ2 = 37 डिग्री खूणे रहेल छे, એટલે કે અહીંયા જે હોલ છે એ x અક્ષની સાપેક્ષે કેટલા ડિગ્રીના ખૂણે અહીંયા હોલ આવેલ છે? તો કે 37 ડિગ્રીના ખૂણે આવેલ છે। ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો। બરાબર છે। ચલો સૌથી પહેલા આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ M1 અને M2 દળના પદાર્થ છે, એટલે કે બોલ છે। હવે આ જે પદાર્થ છે કેવો છે? સ્થિર સ્થિતિમાં, એટલે v2 બરાબર શું આવશે? 0। આ પદાર્થનો વેગ કેટલો છે? v1। M1 દળનો જે દળો છે એ M2 દળા સાથે અથડામણ અનુભવે છે। હવે અથડામણ બાદ શું થાય છે? આ જે M2 દળનો જે પદાર્થ છે એ x અક્ષ સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવીને અહીંયા જે હોલ છે એમાં જાય છે। તો હું હવે કંઈક આ રીતે બતાવીશ। बराबर, आ M2 दळनो पदार्थ અને અહીંયા ખૂણો કેટલો બતાવવાનો છે? θ2 = 37 ડિગ્રી। બરાબર છે। હવે જે પહેલો પદાર્થ છે M1 દળનો એ આ દિશામાં જાય છે અને અહીંયા કેટલો ખૂણો બનાવે છે? θ1। तो तमारा θ1 शोधवानो छे। बराबर, અથડામણ बाद सॉरी अहींया आवशे M1। અથડામણ बाद आनो वेग थई जशे v1 डैश अने आनो वेग थई जशे v2 डैश। बराबर, फरीथी समजी लईए के ज्यारे मारक दळो लक्ष्य बॉल साथे અથડાશે એટલે लक्ष्य दड़ो है ए एक्स अक्ष साथे θ2 बराबर 37 डिग्री खूणो बनावीने आगळ वधशे અને અહીંયા જે ખૂણામાં જે કોર્નર છે એમાં જતું રહેશે, ખૂણામાં જે હોલ છે એમાં જતો રહેશે। હવે જે M1 દળનો જે પદાર્થ છે એ x અક્ષ સાથે θ1 કોણ બનાવીને આગળ વધશે। તો તમારે આ θ1 શોધવાનું છે। અથડામણ બાદ આનો વેગ આપણે ધારી લઈએ v1 ડેશ છે અને આનો વેગ છે v2 ડેશ। ચલો સૌથી પહેલા આપણે અહીંયા શું કરીશું? વેગમાનના સંરક્ષણનો નિયમ એપ્લાય કરીશું। તો જોઈ લઈએ કઈ રીતે દાખલો ગણવાનો છે। તો θ1 તમારે શોધવાનો છે, θ2 તમને આપી દીધો છે 37 ડિગ્રી। તો અહીં અથડામણ
સ્થિતિસ્થાપક હોવાથી વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે. બરાબર. તો સૌથી પહેલા વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ તો અથડામણ પહેલાનું વેગમાન અથડામણ બાદનું વેગમાન બંને કેવા હોવા જોઈએ? સરખા. તો અથડામણ પહેલાની વાત કરીએ તો અથડામણ પહેલા m1 પર દડાનો વેગ કેટલો હોય છે? v1. તો m1 સદિશ v1 વત્તા m2 સદિશ v2 ઇઝ ઇક્વલ ટુ અથડામણ બાદ m1 સદિશ v1 ડેશ વત્તા m2 સદિશ v2 ડેશ. બરાબર છે. પણ જે v2 છે એ તો શું છે? 0. તો હું કંઈક આવું લખી શકું m1 સદિશ v1 બરાબર m1 સદિશ v1 ડેશ વત્તા m2 સદિશ v2 ડેશ. બરાબર. પણ આપણને ખબર છે m1 બરાબર m2 બરાબર m. તો અહીંયા m અને m મૂકી દઉં તો m સદિશ v1 બરાબર m સદિશ v1 ડેશ વત્તા m સદિશ v2 ડેશ. અહીંથી કોમન શું નીકળશે? m સદિશ v1 બરાબર m કૌંસની અંદર v1 ડેશ સદિશ વત્તા v2 ડેશ સદિશ. તો m કેન્સલ તો આપણને શું મળશે? v સદિશ v1 બરાબર સદિશ v1 ડેશ વત્તા સદિશ v2 ડેશ. હવે બંને બાજુ શું કરીશું? સ્ક્વેર કરીશું. બંને બાજુ વર્ગ કરતા તો સદિશ v1 અને એનો સ્ક્વેર બરાબર સદિશ v1 ડેશ વત્તા સદિશ v2 ડેશ અને આખા કૌંસનો વર્ગ. હવે સદિશનો તમે વર્ગ કરો એટલે તમને મૂલ્ય આપશે એટલે v1 સ્ક્વેર થશે. બરાબર. આનું વિસ્તરણ કરીએ તો v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર વત્તા 2 સદિશ v1 ડેશ ઇન્ટુ સદિશ v2 ડેશ. વચ્ચે ડોટ પ્રોડક્ટ છે એટલે સદિશમાંથી અદિશમાં કન્વર્ટ કરીએ તો v1 સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર વત્તા 2 v1 ડેશ v2 ડેશ કોસ થીટા. બરાબર. પરંતુ થીટા એટલે શું થશે ખબર છે? v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો ખૂણો આખો. બરાબર. તો થીટાની જગ્યાએ હું θ1 વત્તા θ2 લખી શકું. θ1 વત્તા θ2. તો જુઓ v1 સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર વત્તા 2 v1 ડેશ v2 ડેશ કોસ θ1 વત્તા θ2 અને આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. ચલો તો હવે શું કરીશું? ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ હવે ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ હવે અથડામણ પહેલાની ગતિ ઉર્જા તો 1/2 ડાયરેક્ટ હવે m1 m2 ની જગ્યાએ હું શું મૂકીશ? સીધું m મૂકીશ. v1 સ્ક્વેર વત્તા 1/2 mv2 સ્ક્વેર બરાબર અથડામણ બાદની ગતિ ઉર્જા તો 1/2 m v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m v2 ડેશ સ્ક્વેર. ચલો હવે v2 તો આપણા શું છે? 0 એટલે આ પદ શું થઈ જશે? ઓટોમેટિક 0. આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે 1/2 m કોમન નીકળશે તો 1/2 m v1 સ્ક્વેર બરાબર 1/2 m v1 ડેશ સ્ક્વેર વત્તા v2 ડેશ સ્ક્વેર. ચલો 1/2 કેન્સલ m કેન્સલ તો v1 સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર. હવે હું અહીંયા વત્તા કરીને 0 લખી શકું. જસ્ટ ખાલી તમને સમજ પડે ને એના માટે થઈને. કેમ? તો હવે જુઓ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 હું બંને સરખાઈશ. સમીકરણ
1 અને 2 સરખાવતા. તો કઈ રીતે સરખાવશો? તો જુઓ, v1 સ્ક્વેર v1 સ્ક્વેર, v1 ડેશ સ્ક્વેર v1 ડેશ સ્ક્વેર, v2 ડેશ સ્ક્વેર v2 ડેશ સ્ક્વેર. તો 2v1 ડેશ v2 ડેશ cos θ1 વત્તા θ2 બરાબર શું થાય? 0 થાય. તો હું આવું લખી શકું, 2v1 ડેશ v2 ડેશ cos θ1 વત્તા θ2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 2v1 ડેશ v2 ડેશ હું સામે લઈ જાઉં તો શું થશે? 0 થઈ જશે સામેની સાઈડ. cos θ1 વત્તા θ2 ઇઝ ઇક્વલ ટુ 0. કોસને પણ હું સામે જવા દઉં તો θ1 વત્તા θ2 ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ 0. કોસની વેલ્યુ 0 ક્યારે થાય? જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે. θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. હવે θ2 આપણી જોડે છે તો પહેલાં θ1ને કરતા બનાવી દઈએ. તો 90 માઇનસ θ2, તો 90 માઇનસ θ2 કેટલા છે? 37. બેની બાદબાકી કરીએ 90 માઇનસ 37 એટલે તમને મળશે 53 ડિગ્રી. એટલે જે m1 દળનો જે દડો હતો એ x અક્ષ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવીને આગળ વધશે. તો આ શું થયો? તમારો દાખલા નંબર 13 થયો. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. બરાબર? ચલો, તો હવે સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ. તો શરૂઆતમાં તમારે એકદમ ઇઝી પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર છે? કે ક્યારે તમને કાર્ય ધન મળશે, ક્યારે ઋણ મળશે. તો આપણે હવે શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે કોઈ પણ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્ય છે. એટલે કે કોઈ પણ પદાર્થ પર તમે જ્યારે કોઈ કાર્ય કરો છો તો એ પ્લસ છે કે માઇનસ એ સમજવું બહુ જરૂરી છે. આપેલી રાશિઓ ધન છે કે ઋણ તે કાળજીપૂર્વક દર્શાવો. સૌથી પહેલું એવું કીધું છે કે દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય. માની લો કે કોઈ કૂવો છે. બરાબર? તો માની લો કે કોઈ કૂવો છે. હવે એ કૂવામાંથી તમે ડોલ શું કરો છો? બહાર કાઢો છો. બરાબર? બહાર કાઢો છો. તો માણસ વડે થતું કાર્ય કેટલું? તો વિચારો કે બળ જે દિશામાં લાગવાનું એ જ દિશામાં ડોલ આગળ આવવાની. ખબર છે ને કે ડોલને તમે બહાર કાઢો છો તો બળ જે દિશામાં લાગશે એ જ દિશામાં શું થશે? ડોલ બહાર આવશે. તો લખવાનું શું? આ કિસ્સામાં માણસ વડે લાગતું બળ અને ડોલ દ્વારા થતું સ્થાનાંતર એક જ દિશામાં હશે. બરાબર? માટે બળ જે દિશામાં લાગે છે એ જ દિશામાં ડોલ દ્વારા શું થાય છે? સ્થાનાંતર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. તો કાર્યનું ઇક્વેશન W બરાબર સદિશ F ઇન્ટુ સદિશ D, સદિશમાંથી અદિશમાં મેળવીએ તો F ઇન્ટુ D cos થીટા. થીટા બરાબર હું 0 મૂકી દઉં તો F ઇન્ટુ D cos 0. cos 0ની વેલ્યુ શું થશે? 1. તો તમને અહીં કાર્ય કેવું મળશે? પ્લસ F ઇન્ટુ D. માટે કાર્ય ધન હશે. બરાબર? બીજા નંબરનું જોઈ લઈએ. તો તમને હવે એવું કીધું છે કે ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. હવે ડોલ દ્વારા થતું સ્થાનાંતર ઉપરની દિશામાં. હવે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? નીચે તરફ લાગે. તો ડોલ દ્વારા થતું સ્થાનાંતર ઉપર તરફ અને ગુરુત્વાકર્ષણ બળ લાગશે નીચે તરફ. તો અહીં સ્થાનાંતર અને ગુરુત્વાકર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. બરાબર છે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 180 ડિગ્રી.
તો કાર્ય W બરાબર F ઇન્ટુ ડી કોસ થીટા, થીટાની જગ્યાએ હું 180 મૂકી દઉં તો W બરાબર તમને શું મળશે? -F ઇન્ટુ ડી. તો આ કિસ્સાની અંદર હવે તમને કાર્ય કેવું મળી રહ્યું? માટે કાર્ય ઋણ હશે. જોઈ લઈએ હવે આગળ ત્રીજો કિસ્સો. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય. માની લો કે આવી રીતે ઢાળ છે, બરાબર છે. ઢાળ ઉપર શું છે? કોઈ પદાર્થ રહેલો છે. હવે આ જે પદાર્થ છે નીચે તરફ સરકવાનો અને ઘર્ષણ કઈ દિશામાં લાગવાનું? વિરુદ્ધ દિશામાં. તો બ્લોક વડે થતું સ્થાનાંતર અને ઘર્ષણ બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો લખવાનું આ કિસ્સામાં બ્લોક વડે થતું સ્થાનાંતર અને ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અથવા વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 180 થશે. તો W બરાબર F ઇન્ટુ ડી કોસ 180. તો W બરાબર -F ઇન્ટુ ડી. માટે કાર્ય ઋણ હશે. ચલો આગળ જોઈ લઈએ ડી. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. માની લો કે ખરબચડો કોઈ રસ્તો છે. હવે આવા રસ્તા ઉપર પદાર્થ પર શું લાગે છે? બળ લાગે છે. બળ જે દિશામાં લાગે છે એ દિશામાં પદાર્થ શું કરવાનો? સ્થાનાંતર કરવાનો. બરાબર. તો અહીંયા લખવાનું ખરબચડા રસ્તા પર લાગતું બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. તો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી કોસ 0. તો તમને અહીંયા કાર્ય કેવું મળશે? ધન. માટે કાર્ય ધન મળશે. ચલો જોઈ લઈએ આગળ હવે. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. માની લો કે આ લોલક છે. હવે લોલક ક્યાં આવે છે? નીચે આવે છે. તો હવા વડે જે અવરોધક બળ લાગશે એ ક્યાં? વિરુદ્ધ દિશામાં લાગશે. તો અહીં લોલક વડે થતું સ્થાનાંતર અને હવા વડે લાગતું અવરોધક બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો W બરાબર -F ઇન્ટુ ડી મળશે. કાર્ય ઋણ હશે. ખ્યાલ આવ્યો? ચલો હવે જોઈ લઈએ દાખલા નંબર 2. રકમમાં તમને કંઈક એવું કીધું છે કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. બરાબર. તમને શું કીધું છે? તો એક ટેબલ છે અને એક ટેબલ પર શું છે? તો કે 2 kg દળનો પદાર્થ છે. તો નંબર 2 આ શું છે? ટેબલ. એની ઉપર 2 kg દળનો પદાર્થ મૂકી દીધો છે. ચલો દળ આપી દીધું m બરાબર 2 kg. બીજું રકમમાં શું આપેલ છે? ઘર્ષણાંક આપી દીધો છે મ્યુ બરાબર 0.1. ચલો બીજું પદાર્થ પર
આ દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે છે 7 ન્યૂટન. તો એ પણ લખી નાખીએ, F બરાબર 7 ન્યૂટન. સૌથી પહેલો પ્રશ્ન શું કરેલ છે? લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. તમારે શું શોધવાનું છે? 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું છે. તો સૌથી પહેલા લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય તમારે શોધવાનું છે. તેને નામ આપીએ W1. મારે શું કરવું છે? લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. તો જે પદાર્થ છે એના ઉપર કેટલું બળ હું લગાડું છું? 7 ન્યૂટન. તો આ 7 ન્યૂટન વડે થતું કાર્ય શોધવાનું છે. તો અહીં કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D. બરાબર છે? હવે મારી જોડે F તો છે, કેટલું છે? 7 ન્યૂટન. પણ D છે? D નથી. હવે તમારે પહેલા D શોધવો પડશે. તો આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે D શોધવો હોય તો આપણી જોડે સ્થાનાંતરનું ઇક્વેશન છે. તો કે D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT². બરાબર છે? એમાં તમારી જોડે પ્રવેગ છે અહીંયા? નથી. પછી તમે આ W1 શોધી શકો. તો જોઈએ હવે કઈ રીતે થાય છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું ખબર? ઘર્ષણ બળ શોધીશું. કેમ કે તમે જ્યારે આ પદાર્થ પર જમણી બાજુ બાહ્ય બળ લગાડશો તો વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થશે? ઘર્ષણ બળ. બરાબર છે? તો સૌથી પહેલા આપણે શું શોધીશું? આ ઘર્ષણ બળ શોધીશું. તો સૌ પ્રથમ ઘર્ષણ બળ. તો F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n. પણ n બરાબર શું થાય? mg થાય. તો મ્યુ ઇન્ટુ mg. મ્યુની વેલ્યુ છે આપણી જોડે 0.1, દળની વેલ્યુ 2 અને જીની વેલ્યુ આપણે કેટલી લઈશું? તો કે 9.8. તો ગણતરી મારી આની તો 0.1 ગુણ્યા 2 ગુણ્યા 9.8. તો આપણને મળશે 1.96 ન્યૂટન. તો ઘર્ષણ બળ મળી ગયું 1.96 ન્યૂટન. હવે આપણે શું શોધીશું? તો કે પ્રવેગ શોધીશું. પ્રવેગ શોધવા માટે શું કરવું પડશે? આ જે પદાર્થ છે ને એના ઉપર લાગતું પરિણામી બળ કેટલું? પદાર્થનો જે પ્રવેગ છે ને એ શેના ઉપર આધાર રાખશે? તો કે પદાર્થ ઉપર જેટલા પણ બળો લાગે છે ને એ બધા બળોનું પરિણામી બળ શોધવાનું. અને પરિણામી બળ ઉપર આ પદાર્થનો પ્રવેગ આધાર રાખશે. એકલું બાહ્ય બળ પર પદાર્થનો પ્રવેગ આધાર નહીં રાખે. કેમ કે બળ આ દિશામાં લાગે છે પણ વિરુદ્ધ દિશામાં શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. એટલે પદાર્થનો જે પ્રવેગ છે ને એ બે બળ પર અહીંયા આધાર રાખશે. એક તો ઘર્ષણ બળ અને બીજું બાહ્ય બળ. તો જોઈ લઈએ હવે પરિણામી બળ. તો પરિણામી બળ આપણે બતાવીશું F' વડે. બરાબર છે? તો પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. એ દિશામાં લાગતું બાહ્ય બળ કેવું આવશે? પ્લસ આવશે. હવે જે ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. તો એ કેવું આવશે? માઇનસ. તો ચલો F ની વેલ્યુ 7 ન્યૂટન, સ્મોલ f ની વેલ્યુ 1.96 ન્યૂટન. તો પરિણામી બળ જોઈએ આપણને કેટલા મળે છે? તો 7 માઇનસ 1.96 એટલે 5.04 ન્યૂટન મળશે. અને હવે આપણે શું શોધીશું? પદાર્થનો પ્રવેગ. તો ન્યૂટનના બીજા નિયમ મુજબ તો F' ઇઝ ઇક્વલ ટુ m a. એને હું કરતા બનાવી દઈશ તો F' બાય m થશે. F' ની વેલ્યુ આપણે શોધી 5.04. દળ કેટલું છે? 2 kg. તો પ્રવેગ બરાબર શું આવશે? તો 5.04 ડિવાઇડેડ બાય 2. તો 2.52 આવશે. 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે શું કરવાનું છે? તો કે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું છે. કેમ કે આપણે F તે કેટલો છે? 7 ન્યૂટન. કેમ કે તમને પ્રશ્ન શું કર્યો છે? લગાડેલ બળ વડે થતું કાર્ય. તો બળ કેટલું લગાડવામાં આવે છે? 7 ન્યૂટન. તો અહીંયા તમારે હવે સ્થાનાંતર શોધવાનું બાકી ને. તો હવે 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર
તો આપણી જોડે બેઝિક ઇક્વેશન છે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચલો પ્રારંભમાં તો બ્લોક કેવો હતો? સ્થિર હતો. તો v0 શું આવશે? 0, એટલે આખું આ પદ શું થઈ જશે? 0 પ્લસ 1/2 એની વેલ્યુ 2.52 અને ટીની વેલ્યુ કેટલી છે? 10 અને એનો સ્ક્વેર. તો જોઈ લઈએ હવે આપણને કેટલું મળે છે. તો 2.52 ગુણ્યા 100 ભાગ્યા 2 એટલે 126 મીટર મળશે. ચલો તો સમીકરણ 1 પરથી લગાડેલ બળ વડે થતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ Fની વેલ્યુ કેટલી છે? 7 અને સ્થાનાંતર કેટલું છે? 126. ચલો તો 126 ગુણ્યા આપણે 7 કરીએ ગુણ્યા 7 એટલે આપણને મળશે 882 જૂલ. બરાબર. હવે આગળ શું શોધવાનું કીધું છે? ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. તો જોઈ લઈએ એ પણ. હવે જોઈ લઈએ તો કે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. બરાબર. તેને નામ આપી દઈએ આપણે W2. તો બેઝિક ઇક્વેશન W2 ઇઝ ઇક્વલ ટુ Fs ઇન્ટુ ડી થશે કોસ થીટા. બરાબર છે. પહેલા કિસ્સામાં તો થીટા શું આવે? 0, કેમ કે જે દિશામાં બાહ્ય બળ લાગે છે એ દિશામાં બ્લોક શું કરવાનો? સ્થાનાંતર કરવાનો. તો થીટાની વેલ્યુ શું આવશે? 0, એટલે કોસ 0ની વેલ્યુ શું થશે? 1. હવે અહીંયા થશે શું? તો જે દિશામાં બ્લોક સ્થાનાંતર કરે છે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગવાનું ને, એટલે થીટા કેટલો આવશે અહીંયા? તો કે 180. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખીએ 180 ડિગ્રી. તો W2 બરાબર આપણને શું મળશે? Fs d cos 180. તો માઇનસ Fs ઇન્ટુ ડી. ચલો ઘર્ષણ બળ આપણી જોડે છે કેટલું? 1.96 ગુણ્યા સ્થાનાંતર આપણે જોયું 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર 126 મીટર. તો W2 બરાબર તમને કેટલું મળશે? તો જોઈ લઈએ 1.96 ગુણ્યા 126 એટલે 246.9. એટલે W2 બરાબર કેટલા થયા? રાઉન્ડ ઓફ તો એપ્રોક્સિમેટલી 247 જૂલ થયા. પણ એ કેવા આવશે? માઇનસમાં. અહીંયા માઇનસ છે એટલે. બરાબર. ચલો બીજું શું કીધું છે? 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય. 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય. પરિણામી બળ એટલે કયું આવે? 5.04. સ્થાનાંતર કેટલું છે? 126 મીટર. તમે આ F ઇન્ટુ ડી કરો ને તો પણ જવાબ આવે, અથવા તમારી જોડે કાર્ય W1 છે, કાર્ય W2 છે, બંનેનો પરિણામી સરવાળો કરો ને તો પણ તમને 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય મળે. તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. તો W1ની વેલ્યુ કેટલી છે? તો 882 વત્તા W2ની વેલ્યુ માઇનસ 247. તો 882 માઇનસ 247. તો જુઓ 882 માઇનસ 247 એટલે આપણને મળશે 635 જૂલ. તો આ પરિણામી બળ વડે થતું કાર્ય. બરાબર. પછી તમને શું કીધું છે? તો જોઈ લો હજી ચોથા નંબર પર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર. ફેરફાર એટલે શું થાય? ગતિ ઉર્જામાં ડેલ્ટા કે. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ તો W ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા કે, તો ડબલ્યુ એ શું છે? પરિણામી કાર્ય. તો ડેલ્ટા કે બરાબર શું થશે? 635 જૂલ જ થશે. તો પરિણામી બળ વડે થતું કાર્ય બરાબર અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર બંને કેવા હશે? સરખા જ હશે. ખ્યાલ આવ્યો?